નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.2નો પ્રશ્ન નંબર 5 જોઈશું. તો જુઓ, આપણને જો પ્રશ્ન નંબર 5 શું આપેલું છે, એમાં એ અને બી બે પ્રશ્ન આપેલા છે. સૌથી પહેલાં આપણે પ્રશ્ન નંબર એ જોઈએ. તો જુઓ શું આપેલું છે કે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. તો આપણને પ્રશ્ન પૂછેલો છે કે એવો બહુકોણ હોઈ શકે કે એવો નિયમિત બહુકોણ. આપણે એવો નિયમિત બહુકોણ કહેવાનું છે કે હોઈ શકે જેનું બહિષ્કોણનું માપ કે જેના બહારના ખૂણાનું માપ કેટલું હોય, 22 અંશ હોય. બહિષ્કોણ એટલે શું થાય? બહારનો ખૂણો. અને નિયમિત બહુકોણ એટલે શું કે બધી જ બાજુઓનું માપ કેવું હોય? સરખું હોય. બધી જ બાજુઓ અને બધા જ ખૂણાનું માપ સરખું હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે. તો જુઓ, આપણને શું કીધું છે? બાજુનું માપ કેટલું હોય? 22 અંશ હોય. તો નિયમિત બહુકોણ છે એટલે બધી જ બહિષ્કોણનું માપ કેટલું હોય? 22 અંશ હોય એવું આપણને કીધેલું છે. તો કેવો બહુકોણ છે? નિયમિત બહુકોણ છે. એટલે નિયમિત બહુકોણમાં શું મેં આખરી કીધું કે બધા જ કોણનું બધા જ ખૂણાઓનું માપ કેવું હોય? સમાન હોય. એટલે બહિષ્કોણનું માપ 22 અંશ હોય એટલે બધા જ બહિષ્કોણનું માપ કેટલું થાય? 22 અંશ થાય. એટલે આપણે લખશું કે દરેક બહિષ્કોણનું માપ આપણે રકમમાં કીધેલું છે. દરેક બહિષ્કોણનું માપ કેટલું છે? 22 અંશ છે. બધાનું જ માપ કેટલું છે? 22 અંશ છે. એટલે આપણે લખશું કે દરેક બહિષ્કોણનું માપ બરાબર 22 અંશ. હવે જુઓ, આપણને શું કીધેલું છે કે આપણે ચકાસવાનું છે કે એવું હોય 22 અંશ હોઈ શકે બધા ખૂણાનું માપ કે ના હોઈ શકે. તો આપણે આગળના દાખલામાં પણ સૂત્ર વાપરાતા જ, તમને ના યાદ હોય તો હું કહી દઉં કે નિયમિત બહુકોણમાં શું હોય છે? નિયમિત બહુકોણમાં જે બધી બાજુઓની સંખ્યા હોય અને એને ગુણ્યા છે બહિષ્કોણના માપ હોય બરાબર 360 અંશ થાય. એટલે નિયમિત બહુકોણમાં જે બાજુઓની સંખ્યા કે બહુકોણની બાજુઓની સંખ્યા, જે બાજુ હોય એટલાની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ. જે બહિષ્કોણ છે આપણને 22 અંશ આપેલું છે, બહિષ્કોણનું માપ કેટલું થાય? 360 અંશ. હવે જુઓ, આપણને બાજુની સંખ્યા નથી આપેલી. બાજુની સંખ્યા જો આવે તો તે બહિષ્કોણનું માપ તો તે 22 અંશથી નિયમિત બહુકોણ હોઈ શકે. 22 અંશ હોય ખૂણાનું માપ તો તે નિયમિત બહુકોણ હોઈ શકે જો બાજુઓની સંખ્યા મળે તો. આપણે જુઓ, બાજુઓની સંખ્યા નથી આપેલી એટલે આપણે તેની તે જ લખી દઈશું, બાજુઓની સંખ્યા. હવે ગુણ્યા બહિષ્કોણનું માપ આપણને કેટલું આપેલું છે? 22 અંશ બરાબર 360 અંશ. તો હવે તમે જુઓ, અહીંયા બાજુઓની સંખ્યા ગુણ્યા 22 અંશ બરાબર 360 અંશ છે. તો આપણે 22 અંશને આ બાજુ લઈ જઈશું અને બાજુઓની સંખ્યાને શું કરશું? સૂત્ર કરતા કરીએ એટલે 22 બીજી બાજુ જાય, બીજી બાજુ જશે એટલે આ ગુણાકાર છે એટલે શું થઈ જશે? ભાગાકાર થઈ જશે. એટલે આપણે લખશું માટે બાજુઓની સંખ્યા બરાબર 360/22 અંશ. 360 અંશના છેદમાં 22 અંશ. હવે જુઓ, આપણે એના ભાગ ઉડાડીએ તો જુઓ, 18 દુ 36 થાય એટલે આપણે એમ લખી શકીએ 180 ગુણ્યા 2 કેટલા થાય? 360 થાય એટલે 360 કટ થઈ જાય. હવે 22 ક્યારે થાય? 11 દુને 22. તો 22 પણ કટ થઈ જશે, 2 પણ કટ થઈ જશે. તો બાજુઓની સંખ્યા શું મળી આપણને? 180/11. તો આમાં જુઓ, આપણને બાજુઓની સંખ્યા કેવી મળી? 180/11. તો આવી ક્યારે બાજુ હોય? ના હોય. આપણે જ્યારે પણ અપૂર્ણાંકમાં આપણને આપેલું છે તો અપૂર્ણાંકમાં થોડી ના બાજુ હોય. 2, 3, 4, 6 પૂર્ણાંકમાં હોય તો તે બાજુ કહેવાય. પણ આમાં જુઓ કેવી છે? અપૂર્ણાંક આપેલી છે એટલે એ અપૂર્ણાંકમાં બાજુઓની સંખ્યા ક્યારેય અપૂર્ણાંકમાં હોય નહીં. એટલે આપણે લખશું કે બહુકોણની બાજુની સંખ્યા ક્યારેય અપૂર્ણાંકમાં, કે આને શું કહેવાય? છેદ અંશમાં અને છેદમાં આપેલું એને શું કહેવાય? અપૂર્ણાંકમાં કહેવાય. કે બહુકોણની જે સંખ્યા હોય બાજુઓની તે ક્યારેય અપૂર્ણાંકમાં ન હોય. કેમ કે આપણે એક બહુકોણ લઈએ
ત્રિકોણ ચોરસ તે બધાય છે તો એમાં 3 બાજુ આવે, 4 બાજુ આવે. કંઈ અંશમાં ને છેદમાં અપૂર્ણાંકમાં ક્યારેય બાજુઓની સંખ્યા હોય નહીં. એટલે આપણે લખશું તેથી કોઈ પણ નિયમિત બહુકોણ હોય ને એટલે આપણે લખશું કોઈ પણ નિયમિત બહુકોણ શક્ય નથી કે કોઈ પણ નિયમિત બહુકોણમાં શક્ય નથી કે જેની દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય? 22 અંશ હોય. બહિષ્કોણનું માપ 22 અંશ હોય એવો એક પણ બહિષ્કોણ શક્ય નથી બનાવવો. એક પણ બહિષ્કોણ શક્ય નથી. તો હવે જુઓ આપણા 5મા દાખલાનો જવાબ આવ્યો. આપણને પૂછ્યું હતું કે શક્ય છે કે, તો આપણે શું કીધું? શક્ય નથી. હવે આપણે એવી જ રીતે એનું બી જોઈએ. આપણે એ જોયું, હવે બી જોઈએ. તો બીમાં શું આપેલું છે? શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? કેમ કે આપણને ઉપર શું આપેલું હતું? માપ 22 અંશ. તો 22 અંશ અંતઃકોણનું હોઈ શકે. આપણે કેનું ચકાઈશું? બહિષ્કોણનું ચકાઈશું. હવે આપણને શું પૂછ્યું છે કે તો તે અંતઃકોણનું હોઈ શકે. અંતઃકોણ એટલે શું? કે અંદરના ખૂણા. તો અંદરના ખૂણા ન આપણે આપેલા છે તો પહેલાં શું કરશું? આપણે ઉપરના દાખલામાં કર્યું એવી જ રીતે જ કરશું. પણ આ અંતઃકોણ છે એને આપણે અંતઃકોણ ઉપરથી બહિષ્કોણનું માપ મેળવી લેશું. તો આપણને જોવો લખીએ કે અંતઃકોણનું માપ આપેલું છે એટલે આપણે લખશું કે અંતઃકોણનું માપ કેટલું આપેલું છે? 22 અંશ. અંતઃકોણનું માપ બરાબર 22 અંશ. હવે આપણે લખશું કે નિયમિત બહુકોણમાં જે અંતઃકોણનું માપ હોય આપણને ખબર છે અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ કેટલું થાય? 180 થાય. એટલે આપણે લખશું અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ. અંદરના ખૂણા અને બહારના ખૂણા બંને ખૂણાનું માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. એટલે બહિષ્કોણનું માપ બરાબર કેટલું થશે? 180 અંશ. હવે જુઓ આપણને અંતઃકોણનું માપ શું કીધું છે? આપણને ઉપર પૂછ્યું તો તે અંતઃકોણનું માપ હોઈ શકે. તો 22 અંશ આપણે લેશું અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે એટલે એની જગ્યાએ બહિષ્કોણનું માપ જ લખશું. બરાબર કેટલું થશે? 180. હવે જુઓ આપણે 22ને આ બાજુ લઈ જઈએ અને બહિષ્કોણના માપને સૂત્ર કરતા કરીએ. એટલે બહિષ્કોણનું માપ બરાબર હવે 22 બીજી બાજુ થશે. અહીંયા વત્તા હતા એટલે બીજી બાજુ થશે એટલે શું થઈ જશે? માઇનસ ઓછા થઈ જશે. 180 ઓછા 22. હવે જુઓ વત્તા હોય તો ઓછા થાય અને ઓછા હોય તો વત્તા થાય. હવે જુઓ 180 ઓછા 22. 180માંથી 22 જાય તો કેટલા વધે? 0માંથી 2 ના જાય એટલે એને આપણે 10 કરશું એટલે અહીંયા કેટલા આવશે? 8 આવશે. હવે એ 8ની ઉપર આપણે 7 કરીએ એટલે 7માં 2 જાય એટલે 5. હવે આપણે 1ના શું લખી દેશું? 1 લખી દેશું એટલે શું આવ્યો આપણો જવાબ? 158. 180માંથી 22 જાય એટલે 158. જો તમને આમ ના આવડે તો સાઈડમાં 180 ઓછા 22 કરી શકો છો. તો આપણને બહિષ્કોણનું માપ કેટલું મળ્યું? 158. હવે આપણે ઉપર કર્યું હતું તેવી રીતે આપણે 158ને સૂત્રમાં મૂકીને જોઈશું કે બાજુનું માપ હોઈ શકે કે નહીં. આપણને બહિષ્કોણનું માપ કેટલું મળી ગયું? 158. હવે આપણે ઉપર જે સૂત્ર જોયું હતું તે કે બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા છે તેના બહિષ્કોણનું માપ હોય. એટલે બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર કેટલું થાય? 360 અંશ. હવે જુઓ આપણને અહીંયા બાજુની સંખ્યા કેટલી આપણે ગોતવાની છે. બાજુની સંખ્યા શું કરવાની છે? ગોતવાની છે. એટલે આપણે તેનું તે જ લખી દઈશું બહુકોણની બાજુની સંખ્યા. જે વસ્તુ આપણે ગોતવાની હોય અથવા ના આપેલી હોય તેને તેમ જ લખી દેવાની. હવે ગુણ્યા બહિષ્કોણનું આપણને 158 મળ્યું. 158 અંશ બરાબર 360 અંશ. હવે આપણે બહુકોણની બાજુની સંખ્યા ગોતવાની છે એટલે 158 અંશને બીજી બાજુ લઈ જશું એટલે અહીં ગુણાકાર છે એટલે બીજી બાજુ જશે એટલે તે શું થઈ જશે? ભાગાકાર થઈ જશે. એટલે આપણે લખશું માટે બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360 ના છેદમાં 158.
આ બાજુ આવ્યું એટલે છેદમાં આવી ગયું, ભાગાકારમાં આવી ગયું. હવે આપણે ઉપર કર્યું તો એમ 180 દુ કેટલા થાય 360, 360 કટ થઈ જશે. હવે 158 તો આપણે ખબર છે 79 ગુણ્યા 2 એટલે કેટલા થાય 158. જો તમને એમ ના આવડે સાઈડમાં 158 ભાગ્યા 2 કરી દેવાના. હવે 2 ને 2 કટ થઈ જશે તો વધ્યું શું 180 ના છેદમાં 79. તો આ જોવો આપણને શું મળ્યું, બાજુઓની સંખ્યા મળી. અને આપણે ઉપર જેવી રીતે કીધું હતું એવી રીતે કે બાજુઓની સંખ્યા ક્યારેય અપૂર્ણાંકમાં ન હોય. એટલે આપણે લખશું કે બહુકોણની બાજુઓની અથવા તો બાજુની સંખ્યા અપૂર્ણાંકમાં ન હોય. કેમાં ન હોય? અપૂર્ણાંકમાં ન હોય. અને આપણને પ્રશ્ન શું પૂછેલો હતો કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? તો આપણે શું લખશું? ના 22 અંશ કોઈ પણ, આપણને કેટલું ઉપરનું આ માપ આપેલું હતું એટલે ઉપરનું માપ કેટલું હતું 22 અંશ કોઈ પણ નિયમિત બહુકોણનું માપ હોઈ શકે નહીં. કોઈ પણ નિયમિત બહુકોણના અંતઃકોણનું છે. અંતઃકોણ આપેલો એ અંતઃકોણનું માપ હોઈ શકે નહીં. તો આ જોવો આપણા બીનો પણ જવાબ આવી ગયો. તો અહીં જોવો આપણો પ્રશ્ન નંબર A અને B પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિડીયો મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.